મિત્રો આપણે આવી ગયા છીએ વરોડી માતાના મંદિરે અને હાલો તમને માતાજીના દર્શન કરાવું. આપણે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મજામાં જઈશું. તો મિત્રો હવે આપણે રણુજાથી આવી ગયા છીએ વરોડીમાં અને એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને મિત્રો વ્લોગમાં આગળ બિના રહેજો. આપણે વરોડી માતાના દર્શન કરાવીએ. પાછળ દેખાય ને મંદિર તમને, વરોડી માનું મંદિર છે. ને બધા જો ઉતરી ગયા છે ને આપણે સામે દેખાય ને વરોડી માનું મંદિર છે. તો વ્લોગમાં બિના રહેજો કન્ટિન્યુ, બધાને દર્શન કરાવીશ. બધા ઉતરી ગયા છે ને આવે છે બધા. તો મિત્રો હવે જો આપણે આવી ગયા છીએ મંદિર તરફ અને આવી મંદિરની જગ્યા છે, જોઈ શકો છો. બધા શ્રદ્ધાળુઓ છે, બધા સરસ મજાની જગ્યા છે માતાજીની. મિત્રો હાલો તમને દર્શન કરાવું. મિત્રો આપણે આવી ગયા છીએ વરોડી માતાના મંદિરે અને હાલો તમને માતાજીના દર્શન કરાવું. આપણે ત્રણ માતાજી છે. જો એક છે શ્રી વરોડી માતાજી, શ્રી ટુકલી માતાજી, શ્રી વરોડી માતાજી. તો આ રીતનું મંદિર છે મિત્રો, બધા દર્શન કરી શકો છો. આ રીતનું મંદિર છે મિત્રો, સરસ મજાનું. આ બધા દર્શન કરી શકો છો. ને મિત્રો આપણે સામે જે ત્રિશુલ દેખાય છે ને, એ દર વર્ષે આમાંથી એક ત્રિશુલ પ્રગટ થાય છે, વર્ષમાં એકવાર એક ત્રિશુલ. તો આ રીતનું રહસ્ય છે મિત્રો. અને આપણે સિંધમાં સુમરાનું જાતા હતા ત્યારે આપણે માતાજી અહીંયા રોકીને એને જમાડ્યા હતા. તો આ રીતનું રહસ્ય છે માતાજીનું. ને મિત્રો વ્લોગમાં આગળ બના રહેજો. તો મિત્રો આપણે અહીંયાના પૂંજારી છે દાદા, એમને આપણે વાત કરીશું કે કઈ રીતનો ઇતિહાસ છે મિત્રો. તો દાદા જય માતાજી. જય માતાજી. જય માતાજી. દાદા તમારું નામ? અમારું નામ અશોકભાઈ અગ્રાવત. અશોકભાઈ, દાદા આપણને થોડીક માહિતી આપશે મંદિર વિશે. તો દાદા આપણે કઈ રીતનો ઇતિહાસ છે અહીંયા? અમે રામાનંદી સાધુ છે, અમારી પાંચમી પેઢી છે અને માતાજીની સેવા પૂજામાં માતાજીનો ઇતિહાસ લેખો તો જુનાગઢનો રા નવગણ રાજા એની બેન જાહલને સિંધમાં હમેશ સુમરા લોકોએ લગ્ન કરવાના ઈરાદે કેદ કર્યો હતો. તો રા નવગણ છોડાવવા જતો હતો એટલે આ ઠેકાણે આવ્યો. એટલે આ વરુડી માતાજી છે. આવડી કોડીમાં ખીર બનાવી આખા લશ્કરને માતાજીએ જમાવ્યું છે. અને વચમારી આ જટુકલી માતાજી કહેવાય છે. બાજુમાં વડ છે, વડને હલાવી પાંદડામાંથી જમવા માટે થાળીઓ બનાવી હતી. અને આની કોરના ચરવી માતાજી કહેવાય છે. ભાલું મારી હવને પાણી પાયું હતું, હાથ ધોરાવ્યા હતા, ચરું કરાવ્યું હતું. વરુડી જટુકલી ચરુડી જેવું કામ એવું નામ છે. પછી નવગણ બોલ્યો કે માં અમે જમી લીધો, આ મૂંગા હાથી ઢોર ઘોડા ને બધું છે તો એને શું આપવું? તો માતાજીએ પછી ધૂળ બે ખોબા નાખી અને તગારામાં આપી કે તું આ ઘોડાને મૂકી દે. તો માણસે કીધું કે આ તો ધૂળ છે, પણ એ કે ઘોડાને મૂકી દે. એટલે ઘોડાને ધોગાણ દેખાય છે અને માણસને ધૂળ દેખાય છે. અત્યારે હાલમાં એ ધૂળિયો ઢગ કહેવાય છે, અહીંથી 1.5 કિલોમીટર દૂર થાય. પછી માતાજી નવગણ બોલ્યો કે માં હવે રસ્તો બતાવી ગયો, સમય ટૂંકો છે અને રસ્તો લાંબો છે. તો પછી માતાજીએ સીધી આમ આંગળી કરી તો કે પણ અહીંયા તો સમંદર આડો આવે છે. વરુડી માતાજીએ કીધું કે સમંદરના કાંઠે ઘોડા ઉભા રાખજે, આકાશમાંથી કાળી ચકલી થઈને તારા ભાલાના અન્ય બેવું, તારો ઘોડો સમંદરમાં નાખી દીધી. એટલે આગળના પગે છપછપિયા અને પાછળ મેળીથી ધૂળ ઉઠવા 12 ગૌ એટલે 12-36 કિલોમીટરનો રન કરી દીધો. સિંધમાં ગયા. અહીંયાથી હમીર સુમરાને બે દેવનું રક્ષણ હતું, એક સિંહની 77 ને એક પઠોપીર હતો. પઠાપીરને મનાવીને આ બાજુ લીધા કે ભાઈ તું આ બાજુ આવતો રહે. એટલે પઠાપીર આવી ગયા. પછી હમીર સુમરાને મારીને પાછા આવ્યા, પાછા ઠેકાણે આવ્યા. એટલે નવગણ બોલ્યો કે માં અહીંયા નહીં, કે મારા ફેરા જુનાગઢ હાલો. એટલે માતાજી કે ના, જુનાગઢ હું નહીં આવું, તું જુનાગઢ જ્યારે તું સમજીશ તો હું આવીશ. હાલમાં કે મારી દ્રષ્ટિ હું તારા ઉપર રાખું છું. એટલે અત્યારે હાલમાં માતાજીની નજર સીધી જુનાગઢ ઉપર પડે. બસ આ ઇતિહાસ ટૂંકો. જય માતાજી. જય માતાજી. તો ભાઈ આ રીતનો ઇતિહાસ હતો માતાજીનો. ને ભાઈ વ્લોગમાં આપણે આગળ રહેજો. હજી બહારની જગ્યા બતાવો, વડ બતાવું, પઠાપીરનો વડ બતાવું. દાદા જય માતાજી. જય માતાજી.
આ રીતનું મંદિર છે મિત્રો, સરસ મજાનું. આપ બધા દર્શન કરી શકો છો. મંદિર સરસ મજાની જગ્યા છે અને આપણે વડ છે એ હાલો તમને હું બતાવું. આગળથી થોડી વ્લોગમાં બના રહેજો, વડના દર્શન કરાવું. મિત્રો આપણે સામે મંદિર દેખાય છે ને એ પઠ્ઠાપીર બાપાનું મંદિર છે. તો આપણે જઈએ ત્યાં દર્શન કરીએ. હાલો તમને હું દર્શન કરાવું. તો ભાઈ આપણે આવી ગયા છે એ ફાઇનલી જવો પઠ્ઠાપીર દાદાના દર્શન કરવા. જય પઠ્ઠાપીર દાદા. તો મિત્રો છે ને પઠ્ઠાપીર દાદાના દર્શન કરી લેજો. તો સરસ મજાનું દાદાનું મંદિર છે. તો મિત્રો આપણે આ વડ છે, જુઓ ઘેરદાર વડ છે, જે આપણે પાન ખેરીને ડીશું બનાવી છે ને એ વડ છે. એ વડને ચટુકલિયા વડ તરીકે ઓળખાય છે. જુઓ અહીંયા લખેલું છે, જોઈ શકો છો મિત્રો બધા. બહુ વિશાળ જગ્યામાં વડ ફેલાણેલો છે. આ વડ ખેરીને પાન ખેર્યા થા, પાનને ડીશું બનાવીને બધાને જમાડ્યા થા. તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો. હવે હાલો મિત્રો, હવે આપણે દર્શન કરીને પાછા વળી ગયા અને આવી ગયા છીએ અમારે મોટાભાઈની વાડીએ. તો મોટાભાઈની વાડીમાં જો મસ્તનું જીરું ઊભું છે. આ જીરું ઊભું છે. આ આપણે સીણા બનાવેલા છે. જો સીણા ઊભા છે. આવી એક વાડી છે. ને મહેમાન જો ટાઈટ ભાઈ છે. મહેમાન ટાઈટ ભાઈ, અરે ભાઈ વાત કરો માં તો ઠરી ગયો અમે જો ઠીકરા ટાઈટ તો એને જ છે. જો જો આ કેમ મજા એક આઈલા ભાઈ જાબડું ગોડ્યો આખો હા, આળા ને ઓલે લઈ આવ ધાણા છે. હા, રાજગરો ગાંજર ગાંજર છે. અને આ આપણે બીટ, સીણા ઊભા છે. ને હવે છે ને મિત્રો, હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો બધા.